જય માતાજી, કેમ છો બધા? મજામાં યુટ્યુબ ફેમિલી? તો જો આપણી કેરી છે, કેરી તમને દેખાડું, આપણો બગીચો. વિડીયોમાં બને રહેજો એન્ડ સુધી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો આપણો પાછો બીજો બ્લોગ જોવા મળે. જો આવી કેરી ખરી જાય છે, ખરી ગયેલી છે, અને આવડી આ કેરી નુકસાન થયેલું છે ઘણું. આવી આંબે કેરી ઘણી હોય, પોપટ છે એવા જનાવરા હોય કાપી નાખે પક્ષી. અને ખરવાનું પ્રમાણ વધુ છે ઉનાળો રહ્યો એટલે, અને પવન એ પાછો બહુ હોય. જોઈ લો. આપણે આ દાબાની કેરી થઈ ગઈ છે, 5 દીની વાર છે, 6 દિવસની વેડવાને. 6 દિવસની વાર રહેશે વેડવાની. જો પવન હોય ને એટલે કેરી બહુ ખરી જાય, અને ખરી બહુ એટલી જાય છે, પવનનું નુકસાન થાય, અને આમ પક્ષી બહુ બગાડે કેરીને. જો ઉપર ભભૂતિ આવી ગઈ છે. હવે 5 દિવસ 6 દિવસની વાર છે આપણે આંબાને વેડવાની. કેરી ઉતારવાની જ છે 5 થી 6 દિવસમાં. જો આ ફળ ખરી ગયું છે. જો અવડી કેરી થઈને ખરી જાય. જો અવડી કેરી થઈને ખરી જાય છે. આંબામાં નુકસાન જ છે ઘણું. વણ તો કેરી બહુ ખરી ગઈ, ફાલ આવીને ખરી ગયો, આમ બહુ ખરી ગઈ. એટલે તોય ભાવ તો અત્યારે ઓછો થઈ ગયો છે. જો આની ઉપર ભભૂતિ આવી જાય, કેરી ઉપર ભભૂતિ આવી ગયેલી છે. જો થોડી તારે આપણે દાબાની કેરી થાય. જો આની ઉપર ભભૂતિ આ ધોળી રહી ને, જે ભભૂતિ કહેવાય. જો આ રહી ભભૂતિ આવી ગઈ છે. જો કેરી જોઈ લો. જો આવા સાંદા પડી જાય છે કેરીને, તો બહુ વાંધો નથી, બહુ નુકસાન આવે એવું નથી. નકર તમારે નુકસાન બહુ આવે. નકર તો પાને કેરી હોય તો જે આપણે કેરી તો બહુ છે જ, તે નથી એમ નહીં. જો જોઈ લો. જો આ સાંદો પડી ગયો એટલે ખરી ગઈ. જો આવી કેરી ખરી જાય.
જો આ કેરી માથે ભભૂતિ સરી ગઈ છે. આપણે 5 દિવસની વાર છે, 5 થી 7 દિવસની વાર છે વેળો પાડવાની. જો એમ કેરીમાં ઘણો ઉતારો છે, એવું કંઈ નથી કે નુકસાન જાય એવું છે એમ તો કેરી. જો આ કેરી ખરી ગઈ છે અને સાંદો પડી ગયો છે. જો આવા સાંદા પડીને કેરી ખરી જાય છે. આવી તમારે રોજની મણ ખરી જતી છે. રોજની પવન હોય ને 10 કિલો કે મણ એમ ખરી જાય રોજની. જો આ કેરી જો અત્યારે આ તાજી કેરી ખેરેલી છે. જો આ તાજી જ કેરી છે. જો ખેરેલી રહી. જો આ રીતનું નુકસાન ઘણું કરે છે. જોઈ લો. આ લલેડા કહેવાય. લલેડા કેરી બહુ ખાઈ જાય અને જો આ રીતનું નુકસાન બહુ કરે. જો આ કેવા કલરની કેરી છે. જો કલર કેવો થઈ ગયો કેરીનો. જો આ કેરી ખરી ગયેલી છે. જોઈ લો. આ કેરી ખરી ગયેલી છે. આવા ચાંદા પડી જાય ને ખરી જાય. જો
કેમ છે આપણો બગીચો કોમેન્ટમાં બતાવજો દરેક. જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? તો જો આપણો બગીચો તમને દેખાડ્યો છે આ વિડીયોમાં, જોઈ લેજો વ્લોગમાં કેવોક છે આપણો બગીચો. જો બગીચાની મોજ કેમ છે. આવી કેરીઓ ખરી જાય છે હવે સાંદા પડીને, બહુ જનાવરા બહુ બગાડે અને ઉનાળો છે એટલે પવન બહુ એટલે તડકાની બહુ ખરી જાય. અને હવે આપણે 5 થી 7 દિવસની જ વાટ રહી છે આપણા બગીચાની કેરી ઉતારવાને. ચાલો બધાને જય માતાજી, બધા મિત્રોને, યુટ્યુબ ફેમિલીને.